નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન, પ્રકરણ નંબર 4. આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે આયનીય બંધ. એનું બીજું નામ છે વિદ્યુત સંયોજકતા બંધ અથવા સહસંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ અથવા આયનીય બંધ, આયોનિક ઓર ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. વિદ્યુત સંયોજક બંધ અથવા આયનીય બંધ ક્યારે બને એટલું યાદ રાખો. પ્રબળ વિદ્યુત ધન અને પ્રબળ વિદ્યુત ઋણ જોડાય ને ત્યારે આયનીય બંધની રચના કરે. પ્રબળ વિદ્યુત ધન કોણ હોય? પેલો સમૂહ. એની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય. પ્રબળ વિદ્યુત ઋણ કોણ હોય? 17મો સમૂહ. એની આયનીકરણ એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે હોય, ઋણ હોય. તો એ પેલો સમૂહ અને 17મો સમૂહ સરળતાથી ધનમાં ફેરવાઈ જાય, 17મો સમૂહ સરળતાથી ઋણમાં ફેરવાઈ જાય અને આ ધન અને ઋણ વચ્ચે આકર્ષણ થઈ અને જે બંધ બને ને એ આયનીય બંધ બનાવે. તો કેટલીક શરતો છે. કોસેલ અને લુઈસ સિદ્ધાંતના ઉપયોગથી આયનીય બંધની રચના સમજવી છે. કોસેલ અને લુઈસના સિદ્ધાંતથી આયનીય બંધની રચના સમજવા માટે થોડાક નિયમોનું પાલન કરવાનું છે. નીચેની બાબત પર આધાર રાખશે. અનુવર્તિત તટસ્થ પરમાણુમાંથી ધન આયન અને ઋણ આયનની બનાવટની સરળતા. જો ધન આયન અને ઋણ આયન સરળતાથી બનતા હોય ને તો આયનીય બંધની રચના સરળતાથી થાય. ધન આયનની સરળતાથી પ્રાપ્તિ થવી જોઈએ અને ઋણ આયનની સરળતાથી શું થવી જોઈએ? પ્રાપ્તિ. અનુવર્તિત તટસ્થ પરમાણુમાંથી ધારો કે પેલો સમૂહ છે આલ્કલી, એની અવસ્થા છે સોલિડ. તટસ્થ પરમાણુ છે, એમાંથી ધન આયનની પ્રાપ્તિ થાય એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે. ઇલેક્ટ્રોન શું કરે? ગુમાવે. તટસ્થ પરમાણુમાંથી જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે, આ સોલિડ હોય, સોલિડને તમારે ગેસ એની એન્થાલ્પી શું છે? વાયુરૂપ તટસ્થ પરમાણુ. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને અને એમાં જે તમે ઊર્જા છે ને એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. તો સરળતાથી ધન આયનની પ્રાપ્તિ થવી જોઈએ. ઇલેક્ટ્રોન દૂર કરો, જે ઊર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. અને સરળતાથી ધન આયનની પ્રાપ્તિ પેલા સમૂહમાંથી થાય કારણ કે તેની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. તો થોડી ઊર્જા આપો ને તો ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે, કદ મોટા છે એટલે. સરળતાથી ઋણ આયનની પ્રાપ્તિ, ઋણ આયનની સરળતાથી પ્રાપ્તિ હેલોજનમાંથી થાય. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં તમે ઇલેક્ટ્રોન દાખલ કરશો એટલે ઋણ આયન બનશે. વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરશો એટલે ઋણ આયન બનશે. એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. શું કહેવાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો સરળતાથી ધન આયનની પ્રાપ્તિ થવી જોઈએ, સરળતાથી ઋણ આયનની પ્રાપ્તિ થવી જોઈએ. શેની બનાવવા? આયનની. અને આ રીતે બનતા ધન આયન ને ઋણ આયન, આ રીતે બનતા આપણે ઇલેક્ટ્રોન ગુમાવી ગયો ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવી ગયો ઋણ આયન. અને આ ધનની અંદર, ઘન પદાર્થની અંદર આ ધન આયન અને ઋણ આયનની ગોઠવણી કરવી જોઈએ. આ ધન આયન M+ ગેસ પ્લસ X- ગેસ, તો Mx સોલિડ હોય અને આ ઘન પદાર્થ હોય. આ ઘન પદાર્થની અંદર ધન આયન અને ઋણ આયનની સરળતાથી ગોઠવણી થવી જોઈએ. ઘનમાં ધન આયન અને ઋણ આયનની ગોઠવણી એટલે કે સ્ફટિકમય સંયોજનની લેટિસ. લેટિસ એટલે સ્ફટિકના જે બિંદુ હોય ને, જે કણ હોય, સ્ફટિક એટલે કે વ્યવસ્થિત ગોઠવણી. ધારો કે આ NaCl નો સ્ફટિક છે, એમાં Na+ અને Cl- જે રહી શકતા હોય ને એને લેટિસ બિંદુ કહેવાય. શું કહેવાય? લેટિસ બિંદુ. જે Na+ અને જે Cl- રહી શકતા હોય અથવા કણ રહી શકતા હોય, આખા સ્ફટિકમાં જે કણની ગોઠવણી કરો છો એને સ્ફટિક લેટિસ અથવા સ્ફટિક બિંદુ કહેવાય. તો ધન આયન અને ઋણ આયનની ઘન અવસ્થાની અંદર સરળતાથી ગોઠવણી થાય એવું કહી શકાય સ્ફટિક સંયોજનની લેટિસ. એટલે
કે સ્ફટિકમાં એ બિંદુઓ પર આ ધન આયન અને ઋણ આયનની ગોઠવણી. આગળ આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક હોય. આ ઇલેક્ટ્રોન તમે દૂર કરો ને ત્યારે આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને ઉષ્મા શોષક હોય. એટલે હંમેશા ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઊર્જા આપવી પડે, એટલે એને કહેવાય ઉષ્મા શોષક. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા શોષક હોય ને ઉષ્મા ક્ષેપક હોય. શોષક એટલે ઊર્જા આપવી પડે, ક્ષેપક એટલે છૂટી પડે. તો 18મા સમૂહની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય ધન હોય એટલે એ પ્રક્રિયા થશે ઉષ્મા શોષક. અને 17મો બાકીના બધા સમૂહ છે એ ઉષ્મા ક્ષેપક હોય. એટલે તમે ઇલેક્ટ્રોન દાખલ કરશો ને એટલે ઊર્જા છૂટી પડશે. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા શોષક હોય અને ક્ષેપક હોય. શોષક 18મો સમૂહ હોય અને ક્ષેપક 17, 16, 15મો સમૂહ હોય. તો આયનીકરણ એન્થાલ્પી હંમેશા ઉષ્મા શોષક હોય. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્મા શોષક 18મો સમૂહ હોય અને ક્ષેપક 17, 16મો સમૂહ હોય. આમ આયનીય પદ સરળતાથી ક્યારે બને? નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો. તો નીચી આયનીકરણ એન્થાલ્પી કોની હોય? પેલો સમૂહ. અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા ઋણ મૂલ્યો. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ઋણ કોના હોય? 17મા સમૂહની. તો આયનીય બંધ સરળતાથી ત્યારે બને જેની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોવી જોઈએ, એટલે કે પેલો સમૂહ. અને જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય વધુ ઋણ હોવા જોઈએ, એટલે કે 17મો સમૂહ સરળતાથી આયનીય બંધની રચના કરે. દાખલા તરીકે NaCl હોય અને MgCl2 હોય. તમને પૂછે કે NaCl હોય, આ NaCl હોય અને MgCl2 હોય, તો આમાં આયનીય લક્ષણ કેવા વધારે? આમાં આયનીય લક્ષણ વધારે હોય. કારણ કે આની જેટલી આયનીકરણ એન્થાલ્પી છે એના કરતાં આની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. આયનીય બંધ સરળતાથી ક્યારે બને? ઓછી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો અને વધુ વિદ્યુત ઋણમય. આ વિદ્યુત ઋણમય સરખા છે, પણ આની આયનીકરણ એન્થાલ્પી આના કરતાં આની ઓછી છે, તો એ સરળતાથી આયનીય બંધ બનાવી શકે. તો આમાં આયનીય લક્ષણ વધારે છે, આમાં આયનીય લક્ષણ કેવું છે? ઓછું. આમ આયનીય બંધ પ્રમાણમાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો એટલે કે પેલો સમૂહ, ઊંચી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મૂલ્ય ધરાવતા તત્વો એટલે કે હેલોજન તત્વો સરળતાથી, એટલે કે પેલો સમૂહ ને 17મો સમૂહ જોડાય એટલે આયનીય બંધની રચના થશે. મોટા ભાગના ધન આયન ક્યાંથી બને? ધાત્વિય તત્વોમાંથી. તો ધાતુ છે ને એના કદ મોટા છે, આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, એમાંથી હંમેશા ધન આયન જ બને. એટલું યાદ રાખજો. મોટા ભાગના ધન આયન ક્યાંથી બનશે? ધાતુમાંથી. કારણ કે એની આયનીકરણ એન્થાલ્પી કેવી બને? નીચી. અને મોટા ભાગના ઋણ આયન ક્યાંથી બને? અધાતુમાંથી. એક અપવાદ છે. ધન આયન ક્યાંથી બનશે? ધાતુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવી. અને ઋણ આયન ક્યાંથી બનશે? અધાતુમાંથી ઇલેક્ટ્રોન મેળવી. અપવાદ છે. ઋણ આયન ક્યાંથી બને? અધાતુમાંથી. પણ અધાતુય તત્વોમાંથી બનેલો ધન આયન છે. જો અહીં શું કીધું? ઋણ આયન અધાતુય તત્વોમાંથી બને. ઋણ આયન અધાતુય તત્વોમાંથી બને એવું કહે છે. અહીં શું બન્યું? અધાતુય તત્વોમાંથી ધન બન્યો. શું બન્યો? ધન બન્યો. અપવાદ થયો. ઋણ આયન હંમેશા અધાતુમાંથી બને, પણ આ ધન આયન છે અધાતુમાંથી બન્યો, તે અપવાદ થયો. તે ઘણા આયનીય સંયોજનમાં ધન આયન તરીકે, આ ધન આયન તરીકે ઘણા આયનીય સંયોજનમાં હોય. દાખલા તરીકે NH4Cl. હવે આની અંદર ધન આયન તરીકે કોણ છે? NH4Cl. તો એમાં નાઇટ્રોજન તો અધાતુ છે. નાઇટ્રોજન તો કેવો છે? અધાતુ. તો ધન આયન કેમાંથી બનવો છે? ધન આયન ધાતુમાંથી બનવો છે. પણ તેમ છતાં NH4+ અધાતુ હોવા છતાં એ ધન આયન એટલે અપવાદ છે. અધાતુય તત્વોમાંથી બનેલો NH4+ તે ઘણા સંયોજનની અંદર ધન આયન તરીકે બને અને તે કુલંબીય પારસ્પર ક્રિયા ઊર્જાથી એકબીજા સાથે જોડાઈને ક્રમબદ્ધ ત્રિપરિમાણીય રચના કરે. એટલે કે આ NH4+ અને Cl- પ્લસ અને માઈનસ વચ્ચે આકર્ષણ થાય એને કુલંબીય આકર્ષણ બળ કહેવાય. અને કુલંબીય આકર્ષણ બળથી ત્રિપરિમાણીય રચનાથી ઘેરાયેલો હોય. ત્રિપરિમાણીય રચનાથી ઘેરાયેલો હોય અને એ વ્યવસ્થિત ગોઠવણી થાય એને સ્ફટિક લેટિસ અથવા સ્ફટિક રચના કહેવાય. અને જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે.
જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે. કઈ રીતે? NH4 પ્લસ, અહીંયા NH4 પ્લસ હોય તો અહીં Cl માઈનસ, NH4 પ્લસ Cl માઈનસ, NH4 પ્લસ Cl માઈનસ, પછી NH4 અહીંયા હોય તો ઉપર પાછું Cl, NH4 પ્લસ Cl, તો અમે વ્યવસ્થિત ક્રમબદ્ધ ગોઠવણી થાય તો NH4 Cl નો સ્ફટિક બને. શું બને? NH4 Cl નો સ્ફટિક. અને જુદી જુદી સ્ફટિક રચનામાં સ્ફટિકીકરણ પામે. એ સ્ફટિક રચનાનો આધાર એ આયનોના કદ ઉપર આધાર રાખે. સ્ફટિક રચના દરેક પદાર્થની જુદી જુદી હોય, એનો આધાર આયનોના કદ ઉપર રાખે અને પેકિંગ કઈ રીતે ગોઠવણી થાય છે એના ઉપર આધાર રાખે. એ તમારે 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરની અંદર આવશે. પેકિંગ ઘણા પ્રકારના હોય. જો આ રીતે પેકિંગ થાય. પેકિંગ એટલે ગોઠવણી. આ પરમાણુ છે, આ રીતે પરમાણુ ગોઠવાય છે. એક પેકિંગ આ રીતે છે, બીજું પેકિંગ આ રીતે છે. જો અહીં એક ગોળાની ઉપર જ બીજો ગોળો છે અને અહીંયા બે ગોળા વચ્ચે જે જગ્યા છે ને એની જગ્યાની વચ્ચે એક ગોળો છે, તો અહીં પેકિંગ ક્ષમતા ક્યાં વધારે છે? આના પેકિંગ કરતા અહીંયા પેકિંગ વધારે છે. પેકિંગ વધારે છે, જગ્યા ઓછી છે. જો અહીં જગ્યા વધારે છે. તો સ્ફટિકની રચના એ ધન આયન અને ઋણ આયનના કદ પર અને પેકિંગની ગોઠવણી ઉપર કયા પ્રકારનું પેકિંગ થાય. આમાં પેકિંગ ઓછું છે, આમાં પેકિંગ વધારે છે. પેકિંગ ઓછું હોય ને તો જગ્યા વધારે હોય, અને જગ્યા વધારે છે. પેકિંગ એટલે ગોઠવણી વ્યવસ્થિત થાય. દાખલા કે એક ડબ્બાની અંદર હું દડા ભરી દઉં એમનો, તો પેકિંગ ઓછું થાય, જગ્યા વધારે છે. પણ ડબ્બાને હલાવી નાખું તો પેકિંગ વધી જશે, જગ્યા કેવી થશે? ઓછી થઈ જશે. તો સ્ફટિક રચના એ આયનના કદ પર આધાર રાખે, તેની પેકિંગની ગોઠવણ અને અન્ય પરિબળ પર આધાર રાખે. NaCl નો સ્ફટિક છે એમાં એક રૂમ ધારી લો. રૂમને કેટલા ખૂણા હોય? 8 ખૂણા. રૂમને કેટલા ખૂણા હોય? 8 ખૂણા. એક તો સરળતાથી ધનાયનની પ્રાપ્તિ થવી જોઈએ. તો સોડિયમ છે ને, સોડિયમ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયનમાં ફેરવે. ક્લોરીન સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી ઋણાયનમાં ફેરવે. પછી ધનાયન અને ઋણાયન છે એ ઘરની અંદર ગોઠવણી થવી જોઈએ. આ સ્ફટિક NaCl નો સ્ફટિક બને. આ શું બને છે? NaCl ની સ્ફટિક રચના. NaCl ના સ્ફટિક ની રચના. NaCl ના સ્ફટિકમાં ઘણા બધા Na છે. એમાં મોટા કદનો કોણ હોય? Cl માઈનસ. આ મોટા કદનો છે. શું કામ મોટા કદનો છે? એની પાસે ઇલેક્ટ્રોન વધારે છે. ઇલેક્ટ્રોન વધારે છે એટલે કેન્દ્રીય વીજભાર ઓછો છે, અને કેન્દ્રીય વીજભાર ઓછો હોવાને કારણે આકર્ષણ ઘટશે, અથવા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જશે એટલે કક્ષકનું વિસ્તરણ થાય એટલે એનું કદ મોટું હોય. અહીંયા પ્રોટોન વધારે છે, પ્લસ આગળ ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધારે હોય એટલે આકર્ષણ વધારે, એનું કદ નાનું. તો એક રૂમ છે ને એ સમઘન જ છે. એના ખૂણા કેટલા હોય? 8. તો ઋણ આયન છે ને એ સમઘનના ખૂણા ઉપર છે. ધારો કે આ ઓળો છે, અહીં ખૂણા ઉપર Cl માઈનસ, બીજો ખૂણો, બીજો Cl, ત્રીજો ખૂણો, ચોથો ખૂણો, આ 5મો ખૂણો, આ 6થો ખૂણો, આ 7મો ખૂણો અને આ 8મો ખૂણો. તો એક રૂમને 8 ખૂણા હોય તો 8 એ 8 ખૂણા ઉપર મોટા કદનો ધન, મોટા કદનો ઋણ આયન હોય. ક્યાં ગોઠવાશે? ખૂણા. અને બીજું રૂમ હોય તો એની દિવાલ કેટલી હોય? 6. અને 6 એ 6 દિવાલના કેન્દ્રમાં. ધારો કે આ દિવાલ છે, આ દિવાલ અને ખૂણા 1 2 3 4, 4 આ બાજુ 4 આ બાજુ. તો એની દિવાલની અંદર મધ્યમાં પણ એક ઋણાયન ગોઠવાય. આ ઉપરનું ફલક કહેવાય, અહીં ઋણાયન Cl માઈનસ. એક અહીંયા આવશે ઋણાયન, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. 6 હોય, 4 દિવાલ, એક ઉપર અને એક નીચે. તો આ 1 2 3 4. એક આગળનું ફલક અને એક પાછળના ફલકમાં. આ આગળનું ફલક એ અહીંયા છે અને પાછળનું ફલક એ અહીંયા. એટલે ક્લોરીન ક્યાં આવ્યું? દરેક ખૂણા ઉપર અને જેટલી દિવાલ છે ને એના કેન્દ્રમાં. એટલે દિવાલ છે 6, 1 2 3 4, એક ઉપર અને નીચે. તો 6 દિવાલના કેન્દ્રમાં Cl માઈનસ અને 8 ખૂણા ઉપર Cl માઈનસ. અને Na પ્લસ એ નાનું કદ હોય તો એ ધારમાં ગોઠવાય. શું કે ધાર? ધાર કેટલી હોય? એક રૂમ એટલે એને એકમ કોષ કહેવાય, ધાર.
12 ધાર હોય. કેટલી હોય? 12 ધાર હોય. આ એક ધાર, આ બાજુનો ખૂણો એટલે બીજી ધાર, સામેનો ખૂણો એટલે ત્રીજી ધાર, ચોથી ધાર, એટલે 4 ધારે, પછી 4 ધાર તળિયે અને 4 ધાર છે આ ઉપર. ટોટલ 12 ધાર. એ ધાર ઉપર કોણ ગોઠવાયેલું હોય? તો Na પ્લસ, નાના કદનું Na પ્લસ. આ ધાર ઉપર તો આ ખૂણા છે, ઉપરની ધાર ઉપર કોણ ગોઠવાનું? Na પ્લસ, બીજો Na પ્લસ. અહીંયા આ બે ખૂણા છે એની ધાર ઉપર, આ બે ખૂણા એની ધાર, એક અહીંયા, એક અહીંયા, 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 પછી અહીંયા, અહીંયા, એક છે ધાર. આ બે ખૂણાની વચ્ચે એક આધાર અને આ બે ખૂણાની વચ્ચે આધાર. તો આ બે ખૂણા વચ્ચે, આ બે ખૂણા વચ્ચે, આ બે ખૂણા વચ્ચે તો બધી ધાર 12 ધાર થાય છે. તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, પછી એક આ 7, આ 1, જો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ધાર ઉપર એને અને એક કેન્દ્રમાં એને. ક્યાં હોય? કેન્દ્ર. આગળ આ રીતે Na પ્લસ અને Cl માઈનસ ગોઠવાય, વ્યવસ્થિત ક્રમબદ્ધ ગોઠવણી થાય અને NaCl નો સ્ફટિક બનાવે. એમાં આયનીય સંયોજનમાં ડેલ્ટા EgH એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને ડેલ્ટા IH એટલે કે આયનિક એન્થાલ્પીનો સરવાળો જો ધન હોઈ શકે, ઋણ હોવો જોઈએ. બંનેનો સરવાળો ઋણ એટલે પ્રક્રિયા દરમિયાન ધન આયન ને ઋણ આયન જોડાય ને તો ઊર્જા છૂટી પડે, અને જેમ ઊર્જા છૂટી પડે એ અણુની સ્થિરતા વધે. ધન આયન ને ઋણ આયન જોડાય ત્યારે જો ઋણ મૂલ્ય મળતું હોય એટલે કે ઊર્જા છૂટી પડતી હોય તો અણુની સ્થિરતા વધે. પણ અહીંયા ધન બને છે, ધન હોઈ શકે છે, છતાં પણ સ્ફટિક રચના, સ્ફટિક લેટાઈસની બનાવટ જ્યારે ધન આયન ને ઋણ આયન સ્ફટિકમાં ગોઠવાય, અહીંયા Na પ્લસ ને Cl માઈનસ જે બિંદુ છે ને એને લેટિસ બિંદુ કહેવાય. સ્ફટિક લેટિસની બનાવટમાં રચાતા મુક્ત થતી ઊર્જાને કારણે સ્થાયીતા. એવું કહે છે આ બંનેનો સરવાળો ધન હોય ને તો અસ્થિરતા હોય, પણ તેમ છતાં ધન આયન ને ઋણ આયન ને જે સ્ફટિકમાં ગોઠવણી થઈ છે ને ત્યારે ઊર્જા મુક્ત કરે છે. આ મુક્ત થતી ઊર્જાને કારણે સ્થિરતા મેળવે છે. મુક્ત થતી ઊર્જાને કારણે શું કરે છે? સ્થિરતા મેળવે છે. Structures of some ionic compounds. Structure of sodium chloride, NaCl, rock salt structure. Sodium chloride crystal is made up of sodium ions, that is, cations, and chloride ions, that is, anions. Sodium chloride crystal is a face-centered, cubic close-packed structure. The chloride ions, being comparatively larger in size, occupy the corner and face-centered positions. The sodium ions, being smaller in size, goes to fill up the voids. Thus, sodium ions occupy the octahedral voids in cubic closed structure. On extending the structure, we will see that each chloride ion is surrounded by 6 sodium ions, while each sodium ion is surrounded by 6 chloride ions. So the coordination number is 6. Now, let us calculate the total number of ions per unit cell. Total number of chloride ions per unit cell is equal to sum of chloride ions at corners and at face centers. The total number of chloride ions is equal to 8 corners into 1/8 per corner plus 6 faces into 1/2 per face, which is equal to 4. The total number of sodium ions per unit cell is equal to sum of sodium ions
at the 12 edges and 1 at the center of the cube. The total number of sodium ions is equal to 12 corners into 1 by 4 per edge plus 1, which is equal to 4. Thus, the unit cell of NaCl contains આગળ આયનીય બંધ માટે બોર્ન હેબર ચક્ર. આયનીય બંધ માટે બોર્ન હેબર ચક્ર. આયનીય બંધની રચના ક્યારે સરળતાથી ધનાયની પ્રાપ્તિ થવી જોઈએ અને એ સરળતાથી ધનાયની પ્રાપ્તિ ધાતુમાંથી થાય. સોડિયમ આપણે NaCl નો અણુ બનાવવો છે, એની અવસ્થા સોલિડ હોય, પ્લસ સરળતાથી ઋણાયનની પ્રાપ્તિ હેલોજનમાંથી થાય તો એની અવસ્થા છે Cl2 ગેસ. એમાંથી શું બને? NaCl. શું બને? NaCl અવસ્થા સોલિડ. આ NaCl બને છે, આ તટસ્થ પરમાણુમાંથી NaCl બને છે ને સર્જન એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? સર્જન એન્થાલ્પી. આનું સર્જન થાય છે ડેલ્ટા FH કહેવાય. શું કહેવાય? ડેલ્ટા FH ફોર્મેશન એટલે સર્જન. સર્જન થાય એને એન્થાલ્પી. આ એન્થાલ્પી ઋણ હોય ને તો ફાયદો થાય. આ એન્થાલ્પી ઋણ હોય તો ઊર્જા છૂટી પડે તો આની સ્થિરતા વધે. પણ આપણે NaCl ની રચના બોર્ન હેબર દ્વારા સમજવાની છે. તો સરળતાથી ઋણ આયનની પ્રાપ્તિ થવી જોઈએ, સરળતાથી ધન આયનની પ્રાપ્તિ થવી. ધન આયનની પ્રાપ્તિ ક્યારે થાય? વાયુનું તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો આ ઘન અવસ્થા છે. આ કેવી અવસ્થા છે? ઘન. તો એને પહેલા મારે વાયુમાં ફેરવવો જોશે. શેમાં ફેરવવો જોશે? વાયુમાં ફેરવવો જોશે. તો એને કહેવાય ઉદ્ધ્વપાતન એન્થાલ્પી. શું કહેવાય? ઉદ્ધ્વપાતન એન્થાલ્પી. ઉદ્ધ્વપાતનને ઇંગ્લિશમાં કહેવાય સબ્લિમેશન. ડેલ્ટા એસએચ. ડેલ્ટા એસએચ હંમેશા ઊર્જા આપવી પડે ધન મૂલ્ય. કેવું મૂલ્ય? ધન મૂલ્ય. ઘનને ગરમ કરો તો પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહીને ગરમ કરો તો વાયુમાં ફેરવાય. પણ આ સોડિયમ છે ને ગરમ કરો ને ડાયરેક્ટ વાયુમાં ફેરવાય તો એ ક્રિયાને ઉદ્ધ્વપાતન. એ ક્રિયાને શું કહેવાય? ઉદ્ધ્વપાતન. ઘનને ગરમ કરો તો પ્રવાહીમાં ફેરવાય, પ્રવાહીને ગરમ કરો તો વાયુમાં ફેરવાય. સોડિયમ ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં ફેરવાય છે એટલે ઉદ્ધ્વપાતન કહેવાય. અને ઉદ્ધ્વપાતન એટલે કે ઘનમાંથી વાયુમાં ફેરવવા માટે તમારે જે ઊર્જા આપવી પડે એને ઉદ્ધ્વપાતન એન્થાલ્પી કહેવાય. ઊર્જા આપવી પડે તો ધન મૂલ્ય. ઇંગ્લિશમાં એને સબ્લિમેશન કહેવાય. એટલે ડેલ્ટા એસ એ ઉદ્ધ્વપાતન એન્થાલ્પીની ધન હોય. આગળ હવે સરળતાથી ઋણ આયનની પ્રાપ્તિ થવી જોઈએ વાયુયુક્ત તટસ્થ પરમાણુમાંથી. પરમાણુ આ તો અણુ છે. તો એક NaCl બનાવવા માટે મારે એક જ ક્લોરીનની જરૂર છે. તો 1/2 અણુમાંથી મારે પરમાણુ બનાવવો છે. Cl2 અણુ છે એમાંથી મારે પરમાણુ બનાવવો છે તો વિયોજન કરવું જોશે. શું કરવું જોશે? વિયોજન. તો એને વિયોજન એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? વિયોજન એન્થાલ્પી. વિયોજન એન્થાલ્પી. વિયોજનને ઇંગ્લિશમાં કહેવાય ડીકમ્પોઝ. તો ડેલ્ટા DH. પણ મારે બે ક્લોરીન નથી જોતા, એક જ જોતો છે તો 1/2. NaCl બનાવવા માટે એની મૂળભૂત અવસ્થા Cl2 છે તો મારે એક જ ક્લોરીન જોતો છે તો 1/2. અને એનું વિયોજન કરવા માટે જે ઊર્જા જરૂર પડે એ અડધી જ ગણતરીમાં લેવાની છે. એટલે અહીં Cl મળશે. ગેસ હતો તો ગેસ જ મળશે. પણ અણુ હતો એમાંથી પરમાણુમાં રૂપાંતર કર્યું તો એને વિયોજન કહેવાય. અને જે ઊર્જા આપવી પડે તેને વિયોજન એન્થાલ્પી કહેવાય. તો આ વાયુ તટસ્થ પરમાણુ થઈ ગયો, આ વાયુ તટસ્થ પરમાણુ થઈ ગયો. ઘન હતો તો વાયુમાં ફેરવો, અણુ હતો તો પરમાણુમાં ફેરવો. હવે આમાંથી સરળતાથી ધનાયનની પ્રાપ્તિ કરવાની છે તો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. શું કરવું જોશે? ઇલેક્ટ્રોન દૂર. તો આમાંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરો, ઇલેક્ટ્રોન દૂર કરો તો ધનાયનની પ્રાપ્તિ થઈ. તો એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH એનું મૂલ્ય ધન.
ઊર્જા હંમેશા આપવી પડે. વાયુયુક્ત તટસ્થ પરમાણુમાંથી ધન આયનની પ્રાપ્તિ એને કહેવાય આયનિક એન્થાલ્પી. વાયુયુક્ત તટસ્થ પરમાણુમાંથી ઋણ આયનની પ્રાપ્તિ ઇલેક્ટ્રોન દાખલ કરવો જોઈએ તો ઋણ આયન બનશે. શું બનશે? ઋણ આયન Cl ગેસ એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EgH અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઋણ હોય એવી હોય ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હોય તો વાયુયુક્ત તટસ્થ પરમાણુમાંથી ઋણ આયનની પ્રાપ્તિ કરી, વાયુયુક્ત તટસ્થ પરમાણુમાંથી ધન આયનની પ્રાપ્તિ કરી અને આ ધન આયન અને ઋણ આયન જોડાય. આ ધન આયન અને ઋણ આયન જોડાય અને આ આયનીય સંયોજનની રચના કરશે. આ ધન અને ઋણ એકબીજા સાથે સ્ફટિકમાં કુલંબીય આકર્ષણ બળથી જોડાય એને કહેવાય લેટાઇસ એન્થાલ્પી. શું કહેવાય? લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ એન્થાલ્પી. લેટાઇસ એન્થાલ્પી ડેલ્ટા U H એ શબ્દ શું વપરાય? ડેલ્ટા UH. તો આ રીતે બોન હેબર્ટ ચક્ર દ્વારા NaCl ની રચના થાય. NaCl બનાવવું હોય તો Na ની જરૂર પડે, હોય સોલિડ. NaCl બનાવવો હોય તો Cl ની જરૂર પડે, હોય Cl2. તો Cl2 માંથી પેલા Cl ગેસમાં ફેરવવાનો, સોલિડ માંથી કેમાં ફેરવવાનો? ગેસમાં. સોલિડ માંથી ગેસમાં ફેરવો છો તો ઉજ્વો કાર્બન એન્થાલ્પી, આનું વિયોજન કરો છો તો વિયોજન એન્થાલ્પી, પછી ઇલેક્ટ્રોન દાખલ કરી ઋણમાં ફેરવો છો તો ઇલેક્ટ્રોન મેળવો તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, પછી ઘનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો છો, સોરી વાયુયુક્ત તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરો છો એટલે એને કહેવાય આયનિક એન્થાલ્પી. હંમેશા ધન હોય અને આ રીતે બનતા ધન આયન ને ઋણ આયન તમે જોડો છો તો એને લેટિસ એન્થાલ્પી કહેવાય. આ ફોર્મેશન એન્થાલ્પીનો સરવાળો એ બધી એન્થાલ્પીના સરવાળા બરાબર હોય. ડેલ્ટા FH બરાબર બધી એન્થાલ્પીના સરવાળા બરાબર હોય. ક્યાં? એક ડેલ્ટા SH પ્લસ ડેલ્ટા IH પ્લસ ડેલ્ટા D/2H પ્લસ ડેલ્ટા EgH પ્લસ ડેલ્ટા UH. આટલી બધી એન્થાલ્પીમાંથી પસાર કરો ત્યારે તમને NaCl સ્ફટિકની રચના થાય અને આ એન્થાલ્પી ફેરફાર સર્જક એન્થાલ્પી જેમ ઋણ હોય એટલે કે ઊર્જા જેમ વધારે છૂટી પડે એમ અણુની સ્થિરતા વધારે થાય અને તેવી રીતે સરળતાથી આયનીય બંધની રચના થાય. આભાર.